ભુજમાં વર્ષો સુધી પ્રમુખ સ્વામીનગરમાં આવેલા રોટરી તોરલ ગાર્ડનનું સંચાલન કર્યા બાદ છેલ્લા ઘણા વર્ષોથી તે ઉજ્જડ બન્યો છે। ત્યારે આજે પ્રમુખ સ્વામીનગરના એક પ્રતિનિધિ મંડળ દ્વારા આ બગીચો નગરપાલિકા દ્વારા ફરી લીલોછમ બનાવાય તેમજ સિનિયર સિટીઝન લોકો માટે સારી એવી બેસવા સહિતની વ્યવસ્થા ગોઠવાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસરના ચાર્જમાં રહેલા પ્રાંત અધિકારી અમિત યાદવને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। આજે ભુજ નગરપાલિકા ખાતે આવેલા અરજદારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં આ બગીચો એકદમ વેરાન બન્યો છે, ત્યારે નગરપાલિકા તેનો કબજો સંભાળીને તેનો વિકાસ કરે તો આ વિસ્તારના લોકો માટે તે આશીર્વાદરૂપ બની શકે તેમ છે। ખાસ કરીને નાના બાળકો માટે રમતના સાધનો વસાવાય અને સિનિયર સિટીઝન લોકો માટે બેસવાની સારી એવી વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી હોવાનું આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। પ્રતિનિધિ મંડળમાં જોડાયેલા અખિલેશભાઈ અંતાણી, ભૂપેન્દ્રભાઈ મહેતા, રોહિતભાઈ સોની, દિલીપભાઈ જોશી, વિશ્રામભાઈ ચંદે, પરોક્ષ રીતે ઘનશ્યામભાઈ નંદા, રઘુવીરસિંહ ઝાલા, સુરેશભાઈ પારસિયા વગેરે જોડાયા વગેરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અખિલેશ અંતાણી, અમે પ્રમુખ સ્વામીનગરના વાસીઓ છીએ। મારી સાથે અમારો પ્રમુખ સ્વામીનગરનું એક પ્રતિનિધિ મંડળ અહીં મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા છીએ। ખાસ તો આવવાનો હેતુ એ હતો કે પ્રમુખ સ્વામીનગરની અંદર જ્યારથી એ રિલોકેશન સાઇટ થઈ ત્યારથી એક તોરલ ગાર્ડન નામનું એક ગાર્ડન ત્યાં અસ્તિત્વમાં આવ્યું અને રોટરી તોરલ દ્વારા એનું સંચાલન થતું હતું, પરંતુ હાલમાં એ ગાર્ડનની પરિસ્થિતિ નધણિયાતી હોય એવું લાગતા જે ભૂપેન્દ્રભાઈને અમે બધાએ જે રજૂઆત કરી એના પરિણામે હવે એ ગાર્ડન ભાડાએ કબજેમાં લીધું અને ભાડા પાસેથી હવે મ્યુનિસિપાલિટીના બાગ બગીચાની જે શાખા છે એને હસ્તાંતરણ કર્યું છે અને અત્યારે એ પ્રક્રિયામાં છે। ખાસ તો અમારે આજની બેઠક માટે અહીંયા આવવા માટે રજૂઆત માટે આવવાનો હેતુ એ હતો કે જે તોરલ ગાર્ડનની જે પ્રાથમિક જરૂરિયાતો છે, દિવાલ, કમ્પાઉન્ડ વોલ અને લાઇટ અને પાણીની વ્યવસ્થા, કારણ કે બાગ બગીચો છે ત્યાં કને બોરવેલ છે પણ એ બોરવેલનો કોઈ અત્યારે ઉપયોગ નથી એનો, તો એ ફરી પાછું ચાલુ થાય અને ત્યાર પછી બગીચો ખાસ વાસ્તવમાં એ વિસ્તારના જે સિનિયર સિટીઝન્સ છે એ લોકોને બેસવા માટે, સમય પસાર કરવા માટે એક પ્રાકૃતિક કુદરતી સ્થાન મળે એના માટે અમે અહીં રજૂઆત માટે આવ્યા હતા। ખાસ તો અમારે કલેક્ટર સાહેબનો અને આ પ્રાંત ઓફિસર સાહેબ, મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર સાહેબ અને ભાડાના અધિકારીઓનો ખાસ આભાર માનવો છે, નગરપાલિકાનો ખાસ કે કારોબારી સમિતિ એમના પ્રમુખ નગરપાલિકાના કે અને અમારા કાઉન્સિલરો એમણે ખૂબ રસ લીધો છે અને અમારી રજૂઆતોને ધ્યાને લીધી છે, જેને પરિણામે આજે હવે એક એવી પરિસ્થિતિમાં આવ્યા છીએ કે અમારો એક પ્રમુખ સ્વામીનગરનો એક સારો બગીચો ઊભો થઈ રહ્યો છે।